કચ્છની તમામ શાળાઓમાં છેલ્લા 10 દિવસમાં શિક્ષકોની ઘટ પૂર્ણ થશે। આજરોજ કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે તેઓની બદલી માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ એપ્લિકેશનો આપ્યા હતા, જેનામાં 50થી વધુ ઉમેદવાર શિક્ષકો હાજર હતા। તેઓએ જણાવ્યું હતું કે માધ્યમિક વિભાગનો કેમ્પ ચાલુ છે, તેમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં 3 શિક્ષકો બદલીની અરજી કરી છે, અંગ્રેજીમાં 7 શિક્ષકો, ગણિત વિષયના 6 શિક્ષકો, જેના હુકમ વિતરણ કરવામાં આવ્યા છે। માધ્યમિક વિભાગનો કેમ્પ પૂર્ણ થયો, જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગનો કેમ્પ બપોરે ચાલુ થશે। આ બદલીઓ કચ્છની અંદરની અંદર જ છે, જેથી કોઈપણ શિક્ષકોની બદલી કચ્છની બહાર કરવામાં આવશે નહીં, કારણ કે 20 તારીખથી જ્ઞાન સહાયકની ભરતી ચાલુ થવા જઈ રહી છે। 20 તારીખે જે જગ્યાઓ ખાલી રહેશે, જેમાં જે શિક્ષકો બીઈડી અથવા 48 વર્ષ ઉંમરવાળા ઉમેદવારો સેકન્ડ ચાન્સ અપાશે। વધુમાં તેઓએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસની અંદર કચ્છના તમામ શાળામાં શિક્ષકોની ઘટ પૂર્ણ થશે। આજરોજ કચ્છ જિલ્લાના અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે સરકારીના અંદર, એ લોકોની બદલી માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો। મોટી સંખ્યાના અંદર શિક્ષકોએ એપ્લિકેશન કરેલી હતી, જેના અંદર 50થી વધુ ઉમેદવારો એ શિક્ષકો અહીં હાજર હતા। ખાસ કરીને અત્યારે હાલ માધ્યમિક વિભાગનો અમારો કેમ્પ ચાલુ છે, એના અંદર સામાજિક વિજ્ઞાન વિષયના અંદર 3 શિક્ષકોએ સ્થળ પસંદગી કરી છે, બદલી માગી છે। અંગ્રેજીના અંદર 7 શિક્ષકોએ બદલી માગેલી હતી ને એના અમે ઓર્ડર્સ વિતરણ કર્યા છે, અને ગણિત વિજ્ઞાનના અંદર 6 શિક્ષકોએ બદલી માગેલ, એના હુકમ વિતરણ અમે કરેલું છે। એટલે પ્રથમ તબક્કાના અંદર આપણે માધ્યમિક વિભાગનો કેમ્પ હમણાં જ પૂર્ણ કર્યો। ઉચ્ચતર માધ્યમિકના અંદરનો કેમ્પ આપણે 1:30 વાગ્યા પછી શરૂ કરીશું, તો એના અંદર પણ મોટી સંખ્યાના અંદર શિક્ષકો હાજર રહેશે। આ બદલીઓ કચ્છની અંદરની સ્કૂલોના અંદર છે, એટલે કોઈ પણ શિક્ષક કચ્છની બહાર નહીં જાય, એટલે કચ્છના અંદર રહેશે। એનું કારણ એ છે કે આપણે 20 તારીખથી જ્ઞાન સહાયકની ભરતી આપણે શરૂ કરીએ છીએ। સરકાર દ્વારા જ્ઞાન સહાયકની જાહેરાત આપી દેવામાં આવી છે। અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે। અત્યારે દ્વિસ્તરીય ટાટ પરીક્ષા એ 5 ઉમેદવારો અત્યારે ફોર્મ ભરી રહ્યા છે, એટલે એ લોકોને આપણે 20 તારીખે સ્થળ પસંદગી આપીશું। કચ્છ જિલ્લાની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ બધી શાળાઓ મળી અને આપણી ત્યાં 426 શિક્ષકોની ઘટ છે। એટલે 20 તારીખે આપણે જે જગ્યાઓ ખાલી રહેશે એ આખા કચ્છના અંદર ટાટ પાસ સિવાયના જે બીએડ થયેલા જે વિદ્યાર્થીઓ જે શિક્ષકો હશે, અથવા 48 વર્ષ ઉંમરવાળા કે જેને જૂની ટાટ પાસ કરેલી હોય એવા શિક્ષક મિત્રોને આપણે સેકન્ડ રાઉન્ડમાં ચાન્સ આપીશું। અને એમાં પણ આપણને નહીં મળે તો બીએડવાળા છેલ્લે એ શિક્ષકોને આપણે ચાન્સ આપી અને શિક્ષકોની ઘટ પૂર્ણ થશે। એટલે લગભગ આ 10 દિવસ પછી કચ્છની તમામ શાળાઓના અંદર જે શિક્ષકોની ઘટ હતી એ ઘટ પૂર્ણ થઈ જશે।